હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે નાયબ ચીટની જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક્ઝામ લેવાવાની છે તેની મિત્રો આ સિરીઝ છે. નાયબ ચીટનીસની તમે તૈયારી કરશો તો સૌથી વધારે જગ્યા મિત્રો જુનિયર ક્લાર્કમાં છે, આપ સૌ જાણો છો. તો જુનિયર ક્લાર્કની અંદર ખૂબ જ તમને ફાયદો થશે. નાયબ ચીટનીસની તૈયારી કરજો, એક સ્ટેપ ઊંચી તૈયારી કરશો તમે એટલે આરામથી તમારે છે ક્લાસ 3માં આરામથી વારો તમારો આવી જશે. તો સમય ન બગાડતા ચાલુ કરીએ. આજનો મિત્રો લેક્ચર છે આપણે ગણિતનો, બરાબર. એ પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ન કર્યું હોય તો ખાસ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ બંને. અને મિત્રો ખાસ વાઘેલા એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, એ બી કરતાં બમણો કાર્યક્ષમ છે. પહેલા તમારી જાતે ટ્રાય કરજો. પરીક્ષામાં આવો દાખલો પૂછાયો હોય તો મને આવડે કે નહીં એવી રીતે, બરાબર. તમારે બુક અને પેન લઈને જ બેસવાનું છે અને જેમ બને આપણે શોર્ટકટનો ઉપયોગ કરશું. ચાલો, એ બી કરતાં બમણો કાર્યક્ષમ છે. બી આ કાર્ય 66 દિવસમાં કરી શકે છે, તો એકલો એ કાર્ય આ કાર્ય કેટલા દિવસમાં કરી શકે, બરાબર. આવો દાખલો છે. આપણે ગમે ત્યારે દાખલો પૂછતા ત્યારે આવી રીતના આપણે સ્ટેપ કરતા, એ અને બી, બરાબર. ધારો કે એ છે એ 2 દિવસમાં કાર્ય કરી શકે છે, બી છે એ 3 દિવસમાં કાર્ય કરી શકે છે. પરીક્ષામાં કેવું પૂછે, બંને ભેગા મળીને આ કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ થાય. આવો પરીક્ષામાં દાખલો પૂછે છે અને આપણને આવડે છે, પરંતુ આવું કંઈક નવીન લાવે એ લોકો એટલે આપણે ગભરાઈ જાય. પરંતુ જો આનો શું કાઢવાનો હોય છે મિત્રો, લસા કાઢવાનો હોય છે. મોસ્ટ ઓફલી લસા કાઢવું હોય તમારે તો મોટી રકમ હોય ને બમણા કરી દેવાના. આ કેટલા છે, 3 છે, તો અહીંયા 6, આનો લસા આવી ગયો, બરાબર. તો 3 3 દુ 6, 2 તેરી 6. પહેલાં તો આપણે એ સમજવાનું, આ બંનેનો સરવાળો 3 અને 2નો સરવાળો કેટલો થાય, 5. આ વસ્તુ છે શું એ સમજી લેવાનું છે ખાસ. પહેલાં તો કે અહીં મિત્રો તમે જોઈ શકો છો, આ જે આવી છે ને 3 અને 2 જે આવી છે ને એ આપણને ક્ષમતા મળી. શું મળી છે? જેની અંદર મિત્રો 2 આ 3 છે એ એની ક્ષમતા છે, બીની ક્ષમતા કેટલી છે, 2 છે. એ દાખલો ગણવાની શરૂઆત નથી કર્યો, તમને સમજાવું છું, બરાબર છે. ક્ષમતા છે, આ એના દિવસો આપેલા છે, બરાબર, બંનેને. આ મિત્રો 6 મળ્યા છે લસા, એ શું છે, કુલ કામ છે, કુલ કામ આપેલું છે, બરાબર છે. અને મિત્રો આપણે દિવસ ગોતવે, પરીક્ષામાં દિવસો પૂછે, બંને ભેગા મળીને કેટલા દિવસમાં. દિવસો ગોતવો એ શું કરવું પડે, બંને ભેગા મળીને કામ કેટલા દિવસમાં, તો કુલ કામ ભાગ્યા શું કરવું પડે મિત્રો, ક્ષમતા કરવું પડે આપણે. તો અહીં આપણે જવાબ લાવવું હોય, એ 2 દિવસમાં કામ કરે છે, બી 3 દિવસમાં કામ કરે, તો બંને ભેગા મળીને કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરશે, તો કુલ ક્ષમતા, સોરી મિત્રો, કુલ કામ છેદમાં ક્ષમતા. તો કુલ કામ કેટલું છે, કુલ કામ અહીંયા 6 છે. ક્ષમતા કેટલી છે, તો ક્ષમતા ટોટલ બંને ભેગા મળીને કીધું છે એટલે બંનેની સરવાળો થઈ છે, 5 છે ક્ષમતા. તો મિત્રો આ તમારો શું આવી ગયો, જવાબ આવી ગયો. તો આવી રીતનો દાખલો હોય છે. હવે આમાં તમે જુઓ, હવે આ પેટર્ન આટલું તમે સમજી ગયા હોય, આને ક્ષમતા કહેવાય છે, અહીં કુલ કામ મળે છે, અહીં દિવસો મળે છે, બરાબર. તો ચાલો, આટલો પેલા કન્સેપ્ટ તમને ખબર હોય તો આ દાખલામાં તમને કાંઈ વાંધો આવશે નહીં. તો ચાલુ કરીએ. કન્સેપ્ટ તમે સમજી ગયા હશો, બરાબર. તો જો દાખલો શરૂઆત કરી, એ બી કરતાં બમણો કાર્યક્ષમ છે, તો અહીં એ લખી નાખું છું અને અહીં બી લખી નાખું છું, બરાબર છે. આવી રીતે દોરી નાખવાનું છે. પહેલાં આપણે કાર્યક્ષમતાની વાત કરેલ છે. આપણને ખબર છે ક્ષમતા ક્યાં આવે છે, તો કે ક્ષમતા છે અહીંયા આવે છે, બરાબર. ક્ષમતા આપણે અહીંયા મૂકીએ છીએ. તો ચાલો, ક્ષમતા એ બી કરતાં બમણો કાર્યક્ષમ છે, તો એ બમણો હોય તો અહીંયા 2 મૂકી દઉં અને અહીં 1 મૂકી દઉં. કઈ આવું, એ બી કરતાં બમણો કાર્યક્ષમ. બી એક કામ કરતો હોય ત્યારે એ કેટલું કામ કરે છે, 2 કામ કરે છે. અને પછી શું કીધું છે, બી આ કાર્ય 66 દિવસમાં કરી શકે છે. અને દિવસો આપણે ક્યાં મૂકીએ છીએ, દિવસો આપણે અહીંયા મૂકીએ છીએ. ક્યાં મૂકીએ છીએ, અહીં. બી આ કાર્ય 66 દિવસમાં કરી શકે છે. આ 66 દિવસમાં બી કામ કરે છે, બરાબર. થોડુંક મિત્રો ભૂસી નાખું છું એટલે સરખું વ્યવસ્થિત સમજાય, બરાબર. અહીં પણ થોડુંક ભૂસી નાખું. મિત્રો તમે જોઈ શકો છો, એ અને બી. તો બી કેટલા દિવસમાં કાર્ય કરે, 66 દિવસમાં કાર્ય કરી શકે છે. અહીં 66 આવશે, આવે ને. એને કીધું તો બી આ કાર્ય 66 દિવસમાં કરી શકે, તો એ એકલો આ કાર્ય કેટલા દિવસમાં કરી શકે. તો મિત્રો આ 66 છે, હવે 66 એકા 66 જ અહીંયા આવવાના છે. અને મિત્રો અહીંયા કેટલા મૂકવું તો આ 66 આવે, આપણે ગુણાકાર કરતા હતા ને. અહીંયા મિત્રો 33 મૂકું, 33 દુ હું કરું, 33 ગુણ્યા 2 કરું તો અહીં 66 આવે, 66 એકા 66 કરું તો અહીં 66 આવે. એ જ પૂછેલું હતું, એ આ કાર્ય કેટલા દિવસમાં કરી શકે છે. તો મિત્રો જવાબ આવી ગયો તમારો, કેટલા દિવસમાં કરી શકે છે,
33 દિવસમાં છે કાર્ય કરી શકે છે. બી ઇઝ રાઈટ આન્સર. દાખલામાં કાંઈ જ નથી, સાવ ઈઝી દાખલો હતો, પરંતુ તમે જો ને ત્યાં તમને એમ થાય કે આ તો બહુ અઘરો દાખલો છે, એ બી કરતા બમણો કાર્યક્ષમ છે, આ બધું શું છે. તમને એમ કીધું હોત, આગળ એક સ્ટેપ કીધું હોત, આ કાર્ય એ કેટલા દિવસમાં કરી શકે છે અને બંને ભેગા મળીને કેટલા દિવસ કામ, બંને ભેગા મળીને કીધું હોત ને તોય મળી જાત. બંને ભેગા મળીને કામ કરવા જાય તો કેટલા થાય? અહીંયા 3 આવે તો 66. કુલ કામ કેટલું છે? અહીંયા આપણે કુલ કામ ભાગ્યા ક્ષમતા, ક્ષમતા કેટલી છે? તો કે 3. 3 વડે ભાંગી નાખો, 22 તેરી 66. જવાબ કેટલો આવે? 22 આવી જાય. બરાબર છે. તો મિત્રો આવી રીતે પણ એક સ્ટેપ આગળ પણ તમને પૂછી શકે છે એ લોકો. બરાબર છે. આ દાખલો તમને સમજાઈ ગયો હશે મિત્રો. અને ચેનલને મિત્રો લાઈક ન કરીને તમને સમજાતું હોય ખાસ મિત્રો કમેન્ટ કરજો. બરાબર છે. ચાલો એના પછીના બીજા દાખલાની વાત કરીએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને આવતા હોય છે. હવે ભૂલ ગેરંટી સાથે નહીં થાય. જુઓ તમે આમાં કઈ રીતનું આગળ વધવાનું છે. તમે 10 માં 11 લીંબુ, રૂપિયા 10 માં 11 લીંબુ ખરીદીને રૂપિયા 11 માં 10 લીંબુ વેચતા નફો કે ખોટની ટકાવારી ગોતો. આવી રીતનો જ્યારે દાખલો પૂછાય ત્યારે તમારે એક વસ્તુ લખી નાખવાની છે, ખરીદ કિંમત અને વેચાણ કિંમત. બે જ વસ્તુ અહીં આપેલી છે આપણને, ખરીદ કિંમત ને વેચાણ કિંમત. જુઓ તમે ખરીદ કિંમત આપેલી છે ને વેચાણ કિંમત આપેલી. બરાબર. હવે અહીં શું લખી નાખવાનું છે? અહીં રૂપિયા લખી નાખવાનું છે, નંગ લખી નાખવાનું છે. રૂપિયા અને નંગ, આ બે વસ્તુ લખી નાખવાની છે. રૂપિયા નંગ. બરાબર. બે વખત લખવાનું છે, રૂપિયા નંગ. હવે અહીં ખરીદ કિંમત છે ને વેચાણ કિંમત છે. લખી નાખીએ આપણે. રૂપિયા 10 લીંબુ મેં, રૂપિયા 10 લીંબુ છે, 11 નંગ છે. બરાબર છે. રૂપિયા 10 લીંબુ ખરીદ્યા, આ ખરીદ કિંમત છે. રૂપિયા 10 લીંબુ છે એ મેં ખરીદ્યા. વેચાણ કિંમતની વાત કરીએ, રૂપિયા 10 લીંબુ વેચ્યા. જુઓ એ જ વસ્તુ મેં લખી નાખી છે. હવે આપણો દાખલો ચાલુ થાય છે. તો તમે જોઈ શકો છો અહીં. હવે તમારે શું સ્ટેપ અહીં માંડવાનું છે? હવે તમારે સ્ટેપ માંડવાનું છે, અહીં જે મિત્રો 10 લખેલા છે અને અહીં 11 લખેલા છે એ મિત્રો અહીં લખી નાખવાનું છે. અને બાજુમાં જ, બરોબર બાજુમાં, અહીંયા 10 લખી નાખું છું અને બરોબર એની બાજુમાં 11 લખી નાખું છું. બરાબર. આટલી વસ્તુ લખી નાખ્યું. હવે પહેલા તો છે આ નંગ છે ને, નંગ એ સરખા કરી નાખવાનું છે. સરખા એટલે મેં નંગને સરખા કર્યા. જો આ નંગ છે 11, આનો આ વસ્તુ મેં અહીંયા મૂકેલી છે, કાંઈ નથી કરેલું. એટલે 11 × 10 કરી તો 110 થશે અને 10 × 11 કરી તો પણ 110 થશે. એટલે આ નંગને મેં શું કરી નાખ્યા છે? સરખા કરી નાખ્યા છે. હવે વસ્તુ શું સમજવાની છે તમારે? હવે આને તમારે ભૂલી જવાના છે, આ વસ્તુને તમારે ભૂલી જવાનું છે. હવે વસ્તુ તમે આ 10 જોવાના છે ને આ 10 જોવાના છે, આ 11 જોવાના છે ને આ 11 જોવાના છે. હવે તમને ખરીદ કિંમત ને વેચાણ કિંમત આરામથી મળી જશે. 10 × 10 એટલે અહીં કેટલા આવશે? 100. 11 × 11 તો 121. તમે જોઈ શકો છો. બસ મિત્રો તમારી આ ખરીદ કિંમત મળી ગઈ છે અને આ વેચાણ કિંમત મળી ગઈ. 100 રૂપિયાની તમે વસ્તુ છે એ ખરીદી છે અને વેચી કેટલામાં? 121માં. તો કેટલા રૂપિયાનો ફાયદો છે તમને? 21 રૂપિયાનો ફાયદો છે. અને હંમેશા ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત ઉપર તમારે છે એ મિત્રો ટકાવારી શોધાતી હોય તો 100 મિત્રો કેટલા રૂપિયાનો ફાયદો છે? 21 રૂપિયાનો ફાયદો છે. ત્રિરાશી માંડવાની છે. 100 21 રૂપિયાનો ફાયદો થાય તો 100 કેટલા? આરામથી ખબર પડે. અહીં 21 × 100 છેદમાં 100 ઉડી જાય એટલે જવાબ શું આવે આપણો? 21% જવાબ આવે. હજી એક દાખલો મેં આવો જ આપેલો છે, પાછો ગણી એટલે વધારે પ્રેક્ટિસ થાય આપણને. અહીં જવાબ શું આવશે મિત્રો? 21% જવાબ અહીં આપણો આવશે. તમે જોઈ શકો છો સાવ સિમ્પલ દાખલો હતો. હજી વાર આપણે પ્રેક્ટિસ કરીએ તમને કન્ફર્મ થઈ જાય કે દાખલો રિયલમાં આપણને આવડી ગયો છે એવું. અહીં પહેલા હું લખશું? 20માં 21 લીંબુ ખરીદીને 21માં 20 લીંબુ વેચતા નફો કે ખોટની ટકાવારી. હવે આપણે પહેલા શું કરી નાખશું? અહીંયા ખરીદ કિંમત લખી લઈશું, અહીંયા વેચાણ કિંમત લખી લઈશું, અહીંયા ઉપર રૂપિયા નંગ લખી નાખ્યું એટલી વસ્તુ. તો ચાલો લખી નાખીએ. 20માં 21 લીંબુ ખરીદી, 20માં 21 લીંબુ અને 21માં 20 લીંબુ વેચ્યા. બરાબર. પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે? તો કે સરખું આ 20 અને આ 21 આ બાજુ મૂકી દેવાનું છે. અહીંયા 20 બાજુ મૂકી દીધા, આ 21 અહીં બાજુ મૂકી દીધા. પહેલું સ્ટેપ. બરાબર. આ નંગ કેવા કરવાના છે? આપણે સરખા કરવાના છે. એટલે આ ધંધો કર્યો આપણે. 21 દુ 42 એટલે 420. અહીંયા 420. 21 દુ 42 420. આપણે શું કરી નાખ્યું છે? આ નંગ છે ને સરખા કરી નાખ્યા. હવે તમારે આ વસ્તુ ભૂલી જવાની છે. કઈ વસ્તુ ભૂલવાની છે? આ 21 અને 20 ભૂલી જવાના છે. હવે તમારે આ જ જોવાનું છે. 20 × 20. 20 × 20 એટલે કેટલા થાય? 400. હવે 21 × 21. 21 × 21 તમે કરો
તો મિત્રો 441 મળે. કેટલા મળે? 441. નો ટપકો પડતો હોય ને સામાન્ય રીતે કરી જ નાખો ને 21 × 41. મૂંઝાવણ નહીં, થોડીક વાર લાગી જ ને. 2 એકા 2, બધું 4, 1 અને 2 તમે જોઈ શકો છો. અહીં કરો એટલે 1, 4 અને 4, 441 આવી ગયા. બરાબર. 21 × 21 441. ઉતાવળ કરીને ભૂલ કરવાની નહીં. ખાસ આપણે એવું લાગતું હોય કન્ફર્મ નથી તો એકવાર ગુણાકાર કરી નાખો. હવે તમે જોઈ શકો છો અહીંયા તમે શું થયું તો કે 441 વેચાણ કિંમત છે. ખરીદ કિંમત કેટલી છે? મૂળ કિંમત આપણી 400 છે, વેચાણ કિંમત છે આપણી 441. કેટલા રૂપિયાનો ફાયદો છો? 441 રૂપિયાનો ફાયદો છો. તો 400 એ મને 41 રૂપિયાનો ફાયદો થતો હોય તો 100 એ કેટલાનો ફાયદો થાય? તો 100 × 41 / 400. મીંડું કટ થઈ ગયું. 41/4 કરો. પેલા 40/4 કરો તો કેટલા? 10 મળે. 1/4 કરો 0.25 મળે. તો 10.25 આપણો જવાબ આવશે. ઓપ્શનમાં છે 10.25. તો કે યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. મિત્રો તમે જોઈ શકો છો આપણે બે આવા દાખલા અહીં લીધા. એક અહીંયા આપણે દાખલો ગણાવ્યો અને એક અહીંયા. બે વખત આપણે દાખલાની પ્રેક્ટિસ કરી છે. શા માટે? કારણ કે પરીક્ષામાં છે આવા દાખલાનો ટ્રેન્ડ ચાલે છે અત્યારે. બરાબર. આપણે આ દાખલો છે ખાસ 2 વાર પ્રેક્ટિસ કરીને ગણી લેવાનો છે. ચાલો એના પછીને આપણે વાત કરીએ ત્રીજા પ્રશ્નની, જેની અંદર તમે જોઈ શકો છો કોઈ એક સાયકલ સવાર 36 સેકન્ડમાં 600 મીટર અંતર કાપે છે. એક વસ્તુ હું તમને શીખવાડવા માંગુ તો તેની કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ. તો મિત્રો કિલોમીટર પ્રતિ કલાક ઇંગ્લિશમાં, મીટર પ્રતિ સેકન્ડ આવી રીતનું પરીક્ષામાં પૂછતા હોય. તમને આવી રીતનું જ્યારે ગોતવાનું કહેજો ખાસ સમજી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. હવે મીટર પ્રતિ સેકન્ડ કે એટલે તમારે છે ને એક વસ્તુ આવે છે ઘણાને ખબર નથી પડતી 5/18 મૂકવા કે 18/5 મૂકવા. એમાં ઘણા બહુ કન્ફ્યુઝ થાય છે. એ કન્ફ્યુઝનને આજે હું સોલ્વ કરી દઈશ તમારું. તમે જોઈ શકો છો અહીં કઈ રીતનું સોલ્યુશન થશે. તો મિત્રો જ્યારે તમને મીટર આપેલું હોય ને ત્યારે મીટરમાં શું આવે? 18 અને 5. જો મિત્રો 5 અને 18માં તકલીફ છે ને આપણને. તમે જોઈ શકો 18 ને 5. તો મીટર છે એમાં એમ છે ખાલી તો 5 ઉપર આવશે. 5/18 અને કિલોમીટરમાં km છે એટલે 18/5. અને આપણને ગોતવાનું શું કીધું છે અહીં? કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક એટલે 18/5 આપણે ગુણાકારમાં લઈશું. ડાયરેક્ટ આપણો જવાબ આવશે. તો ચાલો બાજુમાં આપણે ગણીએ. તો કે આપણને ખબર છે ગોતવાનું શું છે આપણે? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આપણે ઝડપ ગોતવાની છે. અંતર કેટલું આપેલું છે? 600 મીટર અંતર આપેલું છે અને ટાઈમ કેટલો આપેલ? 36 સેકન્ડ આપેલ છે. ગોતવાનું કે કિલોમીટર પ્રતિ કલાકમાં કીધું. કિલોમીટર પ્રતિ કલાકમાં હોય ત્યારે આપણે શું ગુણાકાર મૂકવાનો છે? 18/5 મૂકવાનો છે. 18/5 મૂકી દેવાનું છે. આપણે છેદ ઉડાડીએ. 18 દુ 36, 2 તેરી 6, 300/5, 5 6 30. જવાબ કેટલો આવે છે? 60 આપણો જવાબ આવે છે. તમે જોઈ શકો છો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ઘણાને છેદ ઉડાડતા નથી આવડતા. છેદ ઉડાડવામાં કાંઈ હોતું નથી, સાવ સિમ્પલ હોય છે. પહેલા શું કર્યું? 18 દુ 36, 2 આવી ગયા તો 2 તેરી 6 એટલે ઉપર 300 આવી ગયા. 5 6 30 પછી મીંડું છે એટલે ઓલરેડી છે મૂકી દીધું એટલે 60 જવાબ આવી ગયા. બરાબર. તો આપણો જવાબ કેટલો બને? 60 બને છે. હવે તમને પરીક્ષામાં પૂછ્યું 36 સેકન્ડમાં 600 મીટર અંતર કાપે તો તેને મીટર પ્રતિ સેકન્ડમાં જો ગોતો તો આપણે શું કરત? 5/18 કરત. બરાબર. એટલે તમારે ઇંગ્લિશમાં વસ્તુ યાદ રાખવી પડશે જેથી તમને વાંધો ન આવે. કિલોમીટર પ્રતિ કલાક આમ 2 વાર લખી નાખવાનું છે. મીટર પ્રતિ સેકન્ડ આમ એમ આવે ત્યારે 5 ઉપર મૂકવાનું છે. કિલોમીટર આવે ત્યારે 18 ઉપર મૂકવાનું છે. આ બે ઉલટાવામાં તકલીફ પડતી હોય ને એને કારણે પરીક્ષામાં ભૂલ થતી હોય છે. અને પાછા બેનો જવાબ કાઢો ને તો પાછો જવાબ તો પાછો ઓપ્શનમાં હોય જ તે એટલે તકલીફ છે. બરાબર. ચાલો તનો જવાબ આવે છે 60. અહીં 5મા નંબરનો દાખલો આવે જોઈએ આપણે. એ અને બી ની હવે તમારે છે ને પહેલી વાર જાતે ટ્રાય કરવાનો છે. આ દાખલો શું કરવાનું છે? તમારી જાતે દાખલો ટ્રાય કરો. આવડે છે પરીક્ષામાં આ દાખલો પૂછાણો, તમને ફાવે છે કે નથી ફાવતો? ચાલો જાતે ટ્રાય. વિડીયો પોઝ કરી દો, જાતે ટ્રાય કરો. પહેલા તો તમે જાતે ટ્રાય કરી છે એવું માનું છું. ચાલો દાખલો ગણીએ. ઘણા જવાબ આવી ગયો હશે. ચાલો એ અને બી ની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. એ અને બી ની ઉંમરનો હવે ગમે ત્યારે કીધું હોય ને સરવાળો 42 વર્ષનો અને હાલનો સરવાળો હોય. બરાબર. હાલનો સરવાળો a + b કેટલો છે? 42 વર્ષ છે. એ હાલનો જ હોય. બરાબર છે. હંમેશા કોઈ વસ્તુ કીધી હોય ને ત્યારે હાલનું જ સમજવાનું છે તમને. હવે હું કીધું 3 વર્ષ પહેલા એ અને બી ની 3 વર્ષ પહેલા એની ઉંમર બી થી 5 ગણી હતી.
તો અહીંયા હું એ લખું, અહીંયા હું એ લખું અને અહીંયા બી લખું. 3 વર્ષ પહેલા એની ઉંમર બી થી 5 ગણી હતી. તો બી ની એક્સ હોય, બરાબર, ધારો કે ધારી બી ની એક્સ ઉંમર હોય તો એની કેટલી હોય? 5x હોય કે ન હોય? આટલું તમને સમજાણું. 3 વર્ષ પહેલા કીધું એની ઉંમર બી થી 5 ગણી હતી, તો બી ની એક્સ હોય તો એની 5x હશે કે નહીં હોય? તો કે હા. તો 3 વર્ષ પહેલા તો હાલની કેટલી હશે? તો 3 પ્લસ કરવા પડે. 5x પ્લસ, સોરી મિત્રો લખવા મિસ્ટેક પડી છે, 5x પ્લસ 3 અને x પ્લસ 3 આવે કે ન આવે? આ વસ્તુ મળી આપણને. 3 વર્ષ પહેલા એની ઉંમર બી થી 5 ગણી હતી, એટલે આને મેં x ધાર્યો 5 ગણી હતી, 5x મૂક્યું છે. 3 વર્ષ પહેલા છે તો હાલમાં કેટલા હશે? આ 5x પ્લસ 3 અને x પ્લસ 3. એટલી વસ્તુ આપણને સમજાણી. પેલા ટૂંકો પડી ગયો. ઓકે, કન્ફર્મ બધાને ટૂંકો પડી ગયો છે. હવે આપણે જોઈએ આગળ વધીએ. તો એ અને બી ની હાલની ઉંમરનો તફાવત, સરવાળો બંને આપી દીધેલો છે. સરવાળો બંનેનો 42 વર્ષ છે. આને હું કરું, આ હાલની આપણને મળી છે, બરાબર ને? અહીંયા હાલને 42, આ બેનો સરવાળો કરી દેવાનો છે. કરીએ આપણે. 5x પ્લસ 3 પ્લસ x પ્લસ 3, x પ્લસ 3 સરવાળો આપણને આપી દીધેલો છે 42, બરાબર. તો 5x પ્લસ x એટલે થશે 6x પ્લસ 3 પ્લસ 3 એટલે અહીંયા 6 આવશે પ્લસ 42. તો 6x, આ 6 ને હું આ બાજુ લઈ લઉં તો માઇનસમાં થઈ જાય. 42 માંથી 6 સત્તા 42 જાય, 66, બરાબર. તો હું 42 માંથી 6 બાદ કરું, કેટલા આવે? 36 આવે. x બરાબર મને કેટલા મળે? 36 ભાગ્યા 6 કરું, 36 ભાગ્યા 6 તો કેટલા આવશે? x બરાબર કેટલા મળે છે મને? અહીંયા x બરાબર મળે છે 6 મળે છે. મિત્રો જોઈ શકો છો. હવે હું કીધું એ અને બી ની હાલની ઉંમરનો તફાવત શોધો. મિત્રો શું કરવાનું છે? 5x માઇનસ x કરવાનું છે. 5x માઇનસ x તફાવત કીધો તો આપણને x તો મળી ગયા છે. અહીં x કેટલા મળ્યા છે? 6 મળ્યા છે. તો મૂકી દઈએ 5 કૌંસમાં 6 માઇનસ 6, 6 પંચા 30 માઇનસ 6 એટલે આપણને ખબર પડે કેટલા આવે? 24. આ ઓપ્શનમાં છે 24. તો કે યસ, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. જો આ દાખલામાં કાંઈ હતું, પરીક્ષામાં આવો દાખલો પૂછાણો હોય તમને એમ લાગે 3 વર્ષ પહેલા એની ઉંમર 2 થી 5 ગણી હતી, તફાવત ગોતો કેમ એમ થાય આપણને. પણ થોડોક ખાલી તમે આઈડિયા લગાવો તો જવાબ તમારો આવી જઈ શકે છે. ચાલો એના પછીના 6થો પ્રશ્ન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 6. મિત્રો આ પહેલાનો લેક્ચર છે ભરોસો નંબર 4 સિરીઝમાં. આ 5 છે. ભરોસો નંબર 4 સિરીઝમાં આપણે અનેનો ટોપિક જોઈએ. અને ટોપિક એની અંદર પહેલા આપણે પ્રમાણ કાઢ્યું હતું, પછી આપણે શું ગોતી લીધું હતું? કુલ કામ ગોત્યું હતું, અને પછી આપણે આગળ દાખલો ગણ્યો હતો. અહીં મિત્રો જે આપેલો છે પ્રકાર એ કયો છે? અથવા અને પ્રકાર છે. કયો પ્રકાર છે? અથવા અને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાર છે, પરીક્ષામાં ખૂબ પૂછાયો. અને વાળો તો ખૂબ જ પૂછાય છે. અને એના પછીનો પ્રકાર છે અથવા અને અનેનો. જે મિત્રો અહીં અથવા અને જોઈ શકો છો તમે, ખૂબ જ પ્રચલિત પરીક્ષાની પદ્ધતિ છે અને ખૂબ પૂછાય એવો દાખલો છે. ચાલુ કરી અથવા અને પ્રકાર જોઈ લઈએ છે. આની અંદર શોર્ટકટ છે. ડાયરેક્ટ પરીક્ષામાં દાખલો નહીં ગણો, શોર્ટકટ જ મૂકવાની. શું કરવાનું? અહીં 43 દિવસમાં પૂરું કરી શકે છે. 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 દિવસમાં પૂરું કરી શકે છે. ઉપર મૂકી દેવાના 43. હવે નીચે વહી આવવાનું, વચ્ચે નિશાની મૂકી દેવાની, પ્લસમાં અંશ અને છેદ આવશે, બરાબર. તો અંશ અને છેદ તમે જોઈ શકો. હવે હું અંશ અને છેદ જે મૂકવાના છે જોજો ખાસ. શરૂઆત ક્યાંથી કરવાની? તો આ કામ 7 પુરુષો અને 5 સ્ત્રીઓ, 7 પુરુષો અને 5 સ્ત્રીઓ. તો 7 ઉપર મૂકવાના છે, 5 અહીં મૂકવાના છે સામે. અને શરૂઆતમાં 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ, તો 3 અહીંયા મૂકી દેવાના છે અને 4 અહીંયા મૂકી દેવાના. જો મેં શું કર્યું, મેં શું આમાં કરામત કરી? કરામત કાંઈ નથી કરી, આ શોર્ટકટ છે. ઉપર પહેલા 43 તમારે મૂકી દેવાના છે, પછી એના પછીના બીજા સ્ટેપમાં આવ્યા તો પછી આવવાનું, તો 7 પુરુષો અને 5 સ્ત્રીઓ, એ 7 ઉપર મૂકી દેવાના છે, બરાબર. અને 5 અહીંયા મૂકી દેવાના, 7 પુરુષો અને 5, અને 3 પુરુષો અને 4 સ્ત્રીઓ, જે પહેલું સ્ટેપ છે અહીંયા મૂકી, 3 અને 4 અહીંયા મૂકી દેવાના છે. બસ હવે આનો દાખલો ગણવાનો છે. જુઓ તમારો જવાબ આવી જશે 43 ભાગ્યા 7 ચોક 28. ચોકડી ગુણાકાર કરીએ છીએ, 7 વચ્ચે પ્લસની નિશાની છે, 7 ચોક 28. તો અહીં 28 મૂકીશું, પ્લસ 5 તેરી 15, અહીં 15 મૂકીશ, 5 તેરી 15 મૂક, અને 4 તેરી 12, અહીં ગુણાકાર થઈ, બરાબર. 4 તેરી 12, નીચે 12 મૂકીશ, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીં ઉપર 43 છે, 28 પ્લસ 15,
28 + 15 કરવા કરતા 30 + 15 કરો તો કેટલા મળે? 45. એમાં 45 માંથી કેટલા બાદ કરવાના છે? 2 બાદ કરવાના છે. 45 માંથી 2 બાદ કરો કેટલા આવશે? 43. કેટલા આવશે? 43. અને અહીંયા નીચે છેદમાં 12 છે, અંશમાં લઈ લેવાના, બરાબર? અહીંયા કેટલા આવી જશે? 12. અંશનો છેદનો છેદ ક્યાં જાય? છેદનો છેદ મિત્રો અંશમાં આવે એટલે અહીં બાજુમાં આવી જાય. 12 મૂકી દીધા છે ઉપર. 43 ઉડી ગયા. જવાબ કેટલો આવે છે આપણો? 12. ઓપ્શનમાં 12 છે તો યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ગમે ત્યારે આવો દાખલો પૂછાય તો આ શોર્ટકટ છે, યાદ રાખી લેજો. બાકી આ દાખલો ગણવા જાય ને તો રીત ખૂબ મોટી છે. રીત કેવી છે? ઘણી મોટી છે. એ ધંધો ન કરતા આ શોર્ટકટ યાદ રાખજો, બરાબર છે? ચાલો આગળ વધીએ. એના પછીનો 7મા નંબરનો દાખલો. એક બકરી એક ખીલે 7 મીટર લાંબા દોરડાથી બાંધેલ છે, તો તે ખીલા ફરતે મોટું કેટલા મીટરનું ચક્કર લગાવી શકે? હવે અહીંયા બકરી છે, બરાબર છે? અહીં બાંધેલ છે, આટલા દોરડેથી બાંધેલી છે. ચક્કર લગાવવો હોય તો શું થશે? અહીંયા આખું આ એક વર્તુળ થશે કે નહીં થાય? શું થશે? વર્તુળ. પહેલા વર્તુળ દોરી નાખવું સારું પડશે. મિત્રો અહીંયા ખીલે બાંધેલું, આ શું થશે? વર્તુળ થશે. 7 મીટર લાંબા દોરડા, એટલે આ આપણી શું મળી ગઈ મિત્રો? આ આપણી મળી ગઈ છે ત્રિજ્યા. શું મળી ગયું? ત્રિજ્યા. અને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય. શું કહેવાય? રેડિયસ. મિત્રો અહીંથી તમે સીધું લઈ લો તો આ શું મળી ગઈ? આખી જીવા. શું મળી ગયું? જીવા, બરાબર છે? જેને મિત્રો કહેવાય છે ડાયામીટર. શું કહેવાય છે? ડાયામીટર. અને મિત્રો આખું જે છે આપણે આ આખું એને શું કહેવાય? પરિઘ કહેવાય. આખું જે બકરી ફરે ને, શું કીધું? ચક્કર લગાવી શકે. આખું ફરે એને શું કહેવાય? પરિઘ કહેવાય. શું કહેવાય? અને પરિઘને અંગ્રેજીમાં મિત્રો કહેવાય છે સરકમફરન્સ. શું કહેવાય છે? સરકમફરન્સ. એટલે આપણે એને સી નામ આપીએ છીએ. ત્રિજ્યાને આ રેડિયસ, ડાયામીટર અને સરકમફરન્સ, બરાબર? તો શું કીધું છે? તે ખીલા ફરતે મોટું કેટલા મીટરનું ચક્કર લગાવી શકે છે? ઇન શોર્ટ, અહીંથી બકરી બાંધેલી છે તો આખું ચક્કર લગાવે એના મિત્રો શું કહેવાય છે? પરિઘ કહેવાય છે. શું કહેવાય છે? એટલે પરિઘ એનો ગોતવાનો છે આપણે. ચક્કર લગાવે તો સર્જાય શું મિત્રો? વર્તુળ બને. શું મળે? વર્તુળ બને, બરાબર? તો વર્તુળની આપણને પરિઘ પૂછેલો છે ને પરિઘનું સૂત્ર. પરિઘનું સૂત્ર કયું છે? 2πr છે પરિઘનું સૂત્ર છે. ચાલો સૂત્ર મૂકી દઈએ. આ સમજાવવા માટે મેં તમને એટલી મહેનત કરી છે. ચાલો પરિઘનું સૂત્ર અહીં મૂકી દઉં છું. લાલ પેન લઈ લઉં છું. પરિઘ બરાબર પરિઘ નહીં મિત્રો, પરિઘ બરાબર 2πr. પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ લેવાનું છે ફરજિયાત. 2 × 22 સપ્તમાંશ. અને મિત્રો લંબાઈ કેટલી છે? આર કેટલા છે? તો કે 7 છે. 7 7 ઉડી જાય. 44 આપણો જવાબ આવે છે. ઓપ્શન સી સાચો જવાબ. હવે તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બકરી છે કેટલા વિસ્તારમાં ચરી શકે? વિસ્તારમાં. આવું ખાલી એટલું એડ કરી દે, કેટલા વિસ્તારમાં ચરી શકે? તો તમારે શું ગોતવું પડે? વર્તુળનું ક્ષેત્રફળ ગોતવું પડે. એટલે πr² આવે તો 22 સપ્તમાંશ ગુણ્યા 8 નો વર્ગ એટલે 47 49 22 સત્તા 154. તો મિત્રો તમને વિસ્તારમાં ક્ષેત્રફળ કીધું હોય તો કેટલું મળે? 154 ક્ષેત્રફળ મળે, બરાબર છે? યાદ રાખજો, અહીં આપણો જવાબ કેટલો આવશે? 44 જવાબ આવે. સાવ સિમ્પલ દાખલા હોય છે પણ આપણે અઘરા બનાવીએ છીએ. ચાલો આગળ 8મા નંબરનો દાખલો જોઈએ. એક લંબચોરસ ખેતરની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 40 મીટર છે. તેની બહાર ચારે, હવે ખેતર છે ધારો કે, લંબાઈ ને પહોળાઈ આપી એટલે હશે હું લંબચોરસ હશે. લંબાઈ ને પહોળાઈ, બરાબર છે? આપણે લંબાઈ ને મિત્ર જેને મારા ક્ષેત્રફળ આપણે છે ચોરસ અને લંબચોરસ ઓલરેડી આપણે લઈ લીધેલું છે. વિડીયો પણ મૂકેલા છે, બરાબર? એ ખાસ જોઈ લેજો. ટ્રેનનો વિડીયો મૂકેલો છે, નફો ખોટ, પછી સરાસરી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બધા જ વિડીયો આપણા પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને તદ્દન ફ્રી છે મિત્રો, બરાબર છે? એમાં ટ્રેનના દાખલા ખાસ જોઈ લેજો. પરીક્ષામાં 100% 1 થી 2 દાખલા પૂછાય છે. વિડીયો પણ બનાવેલો છે, આપણે પ્લે સ્ટોરમાં જઈ શકો છો, ત્યાં તમે જોઈ શકો છો, બરાબર મિત્રો? લંબાઈને આપણે એલ કહીએ છીએ અને પહોળાઈને આપણે અહીં બી કહીએ છીએ. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું અહીં, બરાબર છે? લંબાઈ અને પહોળાઈ. તો ચાલો દાખલાને ગણવાની શરૂઆત કરીએ આપણે. એ પહેલા મિત્રો સમજૂતી આપણે લેતા હતા. સમજૂતીમાં મિત્રો એવું છે કે આ લંબચોરસ છે, બરાબર છે?
તેની બહાર મિત્રો અહીં બહાર તેની બહાર છે 5 મીટર પહોળો રસ્તો છે. આ રસ્તો બનાવવાનો છે બહાર, લંબચોરસની બહાર, બરાબર છે. હવે આનું હું તમને ડાયરેક્ટ સૂત્ર જ આપી દઉં છું, એટલે આપણે આમાં પડવું નથી કાંઈ. ચાલો સૂત્રથી દાખલો ગણીએ. સૂત્ર ખાસ તમે પેલા છે યાદ રાખી લેજો. એવું હોય તો 3-4 વાર લખી લેજો. અંદર ચોરસ દોરવાનું કે બહાર કે અંદર કે, તમને બંને આવડશે. સૂત્ર એક જ છે એની માટે. બહારનું પહેલા તો આપણે છે અહીં બહાર પોળો રસ્તો હશે, બરાબર. અંદર કીધો હોય તો હું તમને કહી દઉં છું. રસ્તાનું ક્ષેત્રફળ ગોતવાનું શું કહે? રસ્તાનું ક્ષેત્રફળ બરાબર, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર યાદ રાખી લેજો. 2b કૌંસમાં l પ્લસ b પ્લસ 2b. આ સૂત્ર છે. હવે તમને એમ કે હવે તેની બહાર ચારે તરફ કે અંદર ચારે તરફ દોરવાનું કે તો અંદર વર્તુળ દોરાશે, સોરી અંદર લંબચોરસ દોરાશે. અંદર ધારો કે આ લંબચોરસ છે, એની અંદર તમને કે અત્યારે આપણને શું કીધેલું છે? બહાર કીધેલું છે, બરાબર. અંદર તમને કે તો તમારે અહીં શું કરી નાખવાનું છે? નિશાની ફેરવી નાખવાનું છે. અહીંયા પ્લસ છે ને જગ્યાએ શું કરી નાખવાનું? અંદર કે તો શું કરી નાખવાનું છે? બાદ બાકી નિશાની કરી દેવાની છે. બસ આટલો ખાલી ડિફરન્સ રહેશે, બરાબર છે. અંદર તમને છે લંબચોરસ બનાવવાનું કે અહીં બહાર લંબચોરસ બનાવવાનું છે, બરાબર છે. ખેતરની બહાર કીધું છે એટલે અહીં પ્લસની નિશાની જ આપણે આવશે. અહીં કઈ નિશાની આવશે? આપણે પ્લસની નિશાની જ આવશે, બાદ બાકી આવશે નહીં. તો ચાલો આપણે મૂકી દઈએ. એલ અને બી તો અહીં આપેલું જ છે. આ વસ્તુ અહીંયા કમ્પ્લીટ આપેલી છે, તો તમે જોઈ શકો છો. લંબાઈ કેટલી છે? 120 છે. અને બી મિત્રો આ જે બી છે એ 5 છે, બરાબર. રસ્તો પોળો કરવાનો છે એટલો. તો મૂકી દઈએ આપણે 2 × 5. એલ પ્લસ બી આપી દીધેલ છે 120. બી કેટલો આપેલ છે? 40. પ્લસ બહાર દોરવાનું છે એટલે પ્લસ બી × 5. તો 5 દુને 10. 120 પ્લસ 40 160 થશે. પ્લસ 5 દુને 10 એટલે આ થઈ જશે મિત્રો 10. અને અહીંયા 160 પ્લસ 10 એટલે 170. 170 પ્લસ 10 એટલે 1700 આપણો જવાબ આવે. કેટલો આવે? 1700 આવી ગયો છે મિત્રો આન્સર. તમે જોઈ શકો છો આ સૂત્રની મદદથી સાવ સિમ્પલ રીતે દાખલો તમે ગણી શકો છો. બાકી તમારે પેલા ક્ષેત્રફળ ગોતવું પડે. શું કરવું પડે ખબર છે? દાખલો પૂછી નાખું છું આખો. આ તમારી પાસે સૂત્ર ન હોય ને તમે શું કરો? ટલ્લે ચડી જાઓ. ટલ્લે કેમ ચડી જાય હું તમને બતાવું છું. પહેલા તમે શું કરો? અંદરનું ક્ષેત્રફળ ગોતો. પછી શું કરો? બહારનું ક્ષેત્રફળ ગોતો. આ બહારના રસ્તાનું ક્ષેત્રફળ ગોતો. પછી શું કરો? અંદરના ક્ષેત્રફળમાંથી બહારનું ક્ષેત્રફળ બાદ કરો. બાદ બાકી કરો. અંદરમાંથી બહારનું ક્ષેત્રફળ બાદ કરો. પછી તમને જે જવાબ મળે ને રસ્તાનો મળે. આ ધંધો કરાય નહીં. ડાયરેક્ટ તમને સૂત્ર યાદ રાખી લેજો. અંદર ચોરસ કે તોય તમને ખાલી માઇનસ નિશાની ફેરવવાની છે. આ બહારનું કીધું આપણે પ્લસ નિશાની આવશે, બરાબર. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગણિતના. અને આ વિડીયો આવતા જ રહેશે. ખાસ મિત્રો આપણી ચેનલની અંદર જોડાઈને રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.